મિત્રો આજના વિડીયોમાં હું તમને ટપકેશ્વર મહાદેવ મંદિર વિશે જણાવીશ। તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તમને ડેઈલી આ ચેનલ પર નવા નવા મંદિરોની માહિતી જાણવા મળશે। હવે વાત કરીએ આ મંદિર વિશે તો સિંહોરમાં આવેલું બુધની વિધાનસભા મત વિસ્તારમાં ભગવાન ભોલેનાથનું એક અનોખું મંદિર છે, જે જિલ્લા મુખ્યાલયથી 110 કિલોમીટર દૂર અને રાજ્યની રાજધાની ભોપાલથી માત્ર 80 કિલોમીટર દૂર છે, જ્યાં ગુફામાંથી ટપકતા પાણીથી ભોલેનાથનો અભિષેક કરવામાં આવે છે। આ જ કારણ છે કે આ મંદિરને ટપકેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે। રૈતી તાલુકામાં સ્થિત ભોલેનાથનું આ મંદિર આખું વર્ષ કુદરત દ્વારા અભિષિક્ત રહે છે। તે નકાટી તલાઈ ગામથી 6 કિલોમીટર દૂર વિંધ્યાચલ પર્વતની ટેકરીઓ પર આવેલું છે। ટપકેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચવા માટે ભક્તોને મુશ્કેલ પર્વતીય માર્ગોમાંથી પસાર થવું પડે છે। બુધની સાંડલપુર સેન્ટ્રલ હાઈવે નંબર 22 પર સલકનપુરથી થોડી દૂર એક ટેકરી પર ચૈતન્ય મહાદેવની ગુફા છે। આ ગુફામાં આ મંદિર આવેલું છે। ભારે ગરમીના દિવસોમાં પણ પર્વતોમાંથી પાણી ટપકતું રહે છે। મંદિરમાં પાણી ટપકવાનું કારણ શું છે તે હજુ પણ રહસ્ય છે। ખડકોથી બનેલી આ ગુફાની સુંદરતા જોવા જેવી છે। અહીં આખા વર્ષ દરમિયાન ખાસ પૂજા કરવામાં આવે છે અને શ્રાવણ માસમાં આ મંદિરનું મહત્વ વધી જાય છે।